પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈજયંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમો કાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સર્વેષુ પરમં ભયમંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. એપિસોડ 21મો. અભેદ જ્ઞાનથી અને અભેદ ભક્તિથી સર્વ કર્મોનો નાશ થાય છે. અગ્નિર્મૂર્ધાદિવઃ કકુત્પત્તિઃ પૃથિવ્યા અયમ અપાંગુરેતાંગુ સિજન્વતી. આ અગ્નિદેવ ધુલોકના શીર્ષરૂપ સર્વોચ્ચ ભાગમાં વિદ્યમાન બનીને જીવનનો સંચાર કરી ધરતીનું પાલન કરતા જળમાં જીવન શક્તિનો સંચાર કરે છે. વર્તમાન 24ના જંબુદ્વીપમાં ભરત ક્ષેત્ર અને ભારત દેશમાં જન્મેલા બીજા તીર્થંકર અજિતનાથ ભગવાનના જીવન ચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી જાણવા આપણે પ્રયાસ કરીશું અને પ્રયત્નશીલ બનીશું. તીર્થંકર પરમાત્મા શ્રી અજિતનાથ ભગવાન ના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ જીત શત્રુ હતું અને તેમની માતાનું નામ વિજયા રાણી હતું. ભગવાન અજિતનાથનો જન્મ થતાં તેમના શરીર ઉપર જાંઘના સ્થાને હાથીનું લાંછન હતું. અજિતનાથ ભગવાનના શાસન યક્ષ તરીકે મહાયક્ષ, જેને ઉર્ફે મહજકખ નામથી પણ ઓળખવામાં આવે છે. અજિતનાથ ભગવાનની શાસન યક્ષિણી તરીકે અજિતબલા ઉર્ફે અજીયબલા દેવીને માનવામાં આવે છે. અજિતનાથ ભગવાનની શરીરની ઊંચાઈ 450 ધનુષ્યની હતી. અજિતનાથ ભગવાનનો શરીરનો વર્ણ સુવર્ણ જેવો હતો. સમકિત પછીના 3 ભવ એટલે પૂર્વ ભવની સંખ્યા 3 ગણાય છે. પૂર્વ ભવે નામ તેમનું વિમલ વાહન હતું.
પૂર્વ ભવ નગરીનું નામ સુસીમા, જે જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં વત્સ નામની વિજયનગરીમાં તેમનો જન્મ હતો. પૂર્વ ભવના ગુરુનું નામ અરિદમન હતું. પૂર્વ ભવનું દેવ આયુ 33 સાગરોપમ ગણાય છે. તેમનું ચ્યવન વિજય નામના વિમાનમાંથી થયેલું. તેમની માતાને ચ્યવન પછી પ્રથમ સ્વપ્નમાં હાથી દેખાયો હતો. ભગવાન અજિતનાથ પરમાત્માની ચ્યવન તિથિ મારવાડી પ્રમાણે વૈશાખ સુદ તેરસ અને ચ્યવન તિથિ ગુજરાતી પ્રમાણે વૈશાખ સુદ તેરસ ઉર્ફે જેઠ વદ તેરસ ગણાય છે. અજિતનાથ ભગવાનનો ગર્ભકાળ 8 માસ 25 દિન હતો. જન્મનો આરો ભગવાનના જન્મ સમયે ચોથા આરાનો મધ્ય ભાગ ચાલતો હતો. ભગવાનનો જન્મ અયોધ્યા નગરીમાં કૌશલ દેશમાં જન્મતિથિ મારવાડી પ્રમાણે અને ગુજરાતી પ્રમાણે મહાસુદ આઠમ ગણાય છે. ભગવાનનો જન્મ ઇક્ષ્વાકુ વંશમાં અને કાશ્યપ ગોત્રમાં થયેલો. ભગવાનની અજિતનાથ ભગવાનની કુમાર અવસ્થા 18 લાખ પૂર્વ વર્ષ ગણાય છે. રાજ્ય અવસ્થા 53 લાખ પૂર્વ વર્ષ અને 1 પૂર્વાંગ ગણાય છે. ભગવાન પરણેલા હતા, અર્થાત વિવાહિત હતા, અને તેમની પત્નીનું નામ મનોરમા હતું. અજિતનાથ ભગવાનના પુત્રનું નામ અને પુત્રીનું નામ આગમ ગ્રંથોમાં વર્ણવેલ નથી, તેથી કેવળી ગમ્ય જાણવું. અજિતનાથ ભગવાનનો ગૃહસ્થ કાળ 1 પૂર્વાંક અધિક 71 લાખ પૂર્વ ગણાય છે. ઋષભદેવ પરમાત્માની જેમ અજિતનાથ ભગવાનની માતા વિજયા રાણી પણ તે જ ભવમાં મોક્ષે ગયેલા. જ્યારે અજિતનાથ ભગવાનના પિતા જીતશત્રુ ઈશાન દેવલોકમાં ગયેલા. ભગવાન અજિતનાથ પરમાત્માની દીક્ષાતિથિ મારવાડી અને ગુજરાતી પ્રમાણે મહાસુદ નોમ ગણાય છે. ભગવાનની દીક્ષાભૂમિ સહસ્ત્રામ્રવન ગણાય છે. ભગવાન અજિતનાથ સાથે 1000 મનુષ્યોએ દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે અજિતનાથ ભગવાનની સેવિકાનું નામ સુપ્રભા હતું. દીક્ષાનો સમય બપોરનો 12:39 અને લોચ પંચમુષ્ટિ લોચ દ્વારા ભગવાને દીક્ષા લીધેલી. દીક્ષા સમયે તપ છઠ્ઠનું હતું. પ્રથમ પારણા ખીરથી કરેલા. પ્રથમ પારણાની નગરી વિનીતા અયોધ્યામાં આવેલી. પ્રથમ ભિક્ષા આપનાર પરમ પુણ્યશાળી વ્યક્તિનું નામ બ્રહ્મદત્ત હતું. ભગવાનનો છદ્મસ્તકાળ 12 વર્ષનો ગણાય છે. કેવળ જ્ઞાન તિથિ મારવાડી અને ગુજરાતી પ્રમાણે પોષદ અર્થાત શુક્લ માસ, શુક્લ પક્ષ, પોષ માસ અને 11 ગણાય છે. કેવળ જ્ઞાનની નગરી અયોધ્યા નગરી ગણાય છે. કેવળ જ્ઞાન ભૂમિ સહસ્ત્રામ્રવન ગણાય છે. ભગવાનને કેવળ જ્ઞાન સમયે છઠ તપતું અને ભગવાનનો સાલ વૃક્ષની નીચે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયેલું.
ભગવાનના જીવન દરમિયાન ઉત્કૃષ્ટ તપ 8 મહિનાના ઉપવાસ ગણાય છે. જ્ઞાન વૃક્ષની ઊંચાઈ ભગવાનની 2 ગાઉ અર્થાત 1400 ધનુષ્યની ગણાય છે. સંવત્સરણની ઊંચાઈ 46 કોષ અશોક વૃક્ષ સાથે ગણાય છે. ભગવાનની પ્રથમ દેશનામાં જે મુખ્ય વિષય હતો તે ધર્મ ધ્યાનના 4 પાયા ઉપર હતો. ભગવાનના પ્રથમ ગણધર તરીકે સિંહસેનનું નામ આગમોમાં અંકિત થયેલું છે. ભગવાનના ગણધરોની સંખ્યા 95 હતી. ભગવાનની પ્રથમ શિષ્યા અર્થાત સાધ્વી તરીકે ફાલ્ગુનીનું નામ આગમ ગ્રંથોમાં વર્ણવેલ છે. પ્રથમ મુખ્ય ભક્ત રાજા તરીકે સગર ચક્રવર્તીનું નામ આગમોમાં વર્ણવેલ છે. ભગવાનના પરિવારમાં ભગવાનના પરિવારમાં 22,000 કેવળ જ્ઞાનીઓ, 12,550 મન પર્યાય જ્ઞાનીઓ, 9,400 અવધિ જ્ઞાનીઓ, 3,720 14 પૂર્વધર જ્ઞાનીઓ, 20,400 વૈક્રિય લબ્ધિધારીઓ અને 1,00,000 સાધુ ભગવંતો તથા સાધુ જેવો જ સ્વભાવ ધરાવનારા, મહાવ્રત ધરાવનારા ઋજુ અને પ્રાજ્ઞ 4 જીવો હતા. ભગવાનની સાધ્વીઓની સંખ્યા 3,30,000 હતી. ભગવાનના સમયમાં વાદી મુનિઓની સંખ્યા 12,400 હતી. શ્રાવકોની સંખ્યા 2,98,000 હતી. પ્રથમ શ્રાવકનું નામ હતું અપ્રસિદ્ધ. ભગવાન અજીતનાથને કેવળ જ્ઞાનનો કાળ 12 વર્ષ 1 પૂર્વાંગ ન્યૂન 1,00,000 પૂર્વ ગણાય છે. ભગવાનની નિર્વાણ તિથિ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ચૈત્ર માસ શુક્લ પક્ષ પંચમી ગણાય છે. ભગવાનનું નિર્વાણ નક્ષત્ર મૃગશીર્ષ અને વૃષભ રાશિ ગણાય છે. નિર્વાણ સમયે ભગવાનનું આસન કાયોત્સર્ગ હતું. નિર્વાણ સમયે તપ 30 દિવસના ઉપવાસ હતા. ભગવાનની નિર્વાણ ભૂમિ સમેત શિખર ગણાય છે. તેમની સાથે નિર્વાણ પામનારા 1,000 મુનિઓ હતા. નિર્વાણ વેળાએ દિવસનો આગળનો ભાગ હતો. સમેત શિખરની ટૂંકનું નામ હતું સિદ્ધવર. સમેત શિખર યાત્રાનું ફળ 32 કરોડ પૌષધ ઉપવાસ જેટલું પ્રાપ્ત થાય છે. સમેત શિખર ઉપર આવેલી સિદ્ધવર ટૂંક ઉપરથી 9 કોડાકોડી 72,42,500 જીવો મોક્ષે ગયેલા છે. ભગવાનનો કુલ દીક્ષા પર્યાય 1,00,000 પૂર્વમાં 1 પૂર્વાંગ ન્યૂન ગણાય છે. ભગવાન અજીતનાથનું આયુષ્ય 72,00,000 પૂર્વનું ગણાય છે. અંતરમાન 50,00,000 કોટી સાગરોપમ ગણાય છે. ભગવાનના સમયમાં તીર્થોત્તમ પુરુષ અર્થાત 63 શલાકા પુરુષોમાં સગર ચક્રવર્તી મુખ્ય હતા. શાસનમાં વિશિષ્ટ તપ, 20 સ્થાનક તપ અને કલ્યાણક તપ હતા. તેમના સમયમાં જીનાએ શિલ્પ નામ કામદાયક હતું. જીનાલયની દિશા પૂર્વ હતી. ચ્યવન, જન્મ,
દીક્ષા અને કેવળ જ્ઞાન, આ 4 કલ્યાણક અજિતનાથ ભગવાનના ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક રોહિણી નક્ષત્રમાં થયેલા અને તે સમયે વૃષભ રાશિ ઉદિત હતી. અર્થાત ચંદ્ર પોતાના જ નક્ષત્રનો ઉચ્ચનો હતો. તે જ વખતે ભગવાનનું ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન ગણાય છે. ભગવાનની જન્મ રાશિનો માલિક શુક્ર ગણાય છે. ભગવાનની જન્મ નાડી અંત્ય ગણાય છે. ભગવાનનો ગણ માનવ અને જન્મ યોની સર્પ ગણાય છે. ભગવાનની જે વૃષભ રાશિ છે તે પૃથ્વી તત્વની ગણાય છે. ભગવાનની પ્રીતિ રાશિ તુલા ગણાય છે. ભગવાનની સમરાશિ વૃશ્ચિક ગણાય છે અને શત્રુ રાશિ ધન ગણાય છે. ભગવાનનું પ્રાકૃત નામ અંજીય તરીકે શાસ્ત્રોમાં અંકિત થયેલું છે. ભગવાનનો વર્ગ ગરુડ ગણાય છે. આવા અજિતનાથ ભગવાન જ્યારે જંબુ દ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં સદેહે વિચરતા હતા ત્યારે આ બ્રહ્માંડમાં જે 15 કર્મભૂમિ છે તેમાં તે સમયે કુલ 170 તીર્થંકરો હયાત હતા. તો કે ભાઈ 15 કર્મભૂમિમાં 5 ભરત ક્ષેત્ર છે. તો કે ભાઈ 5 ભરત ક્ષેત્રમાં તીર્થંકર હતા. 5 ઐરાવત ક્ષેત્રમાં પણ તે વખતે તીર્થંકરો હાજર હતા. તો કે ભાઈ 5 ભરત ક્ષેત્રના તીર્થંકર, 5 ઐરાવત ક્ષેત્રના તીર્થંકર, એમ કુલ 10 તીર્થંકરો. હવે જે 5 મહાવિદેહ ક્ષેત્ર છે, 15 કર્મભૂમિમાં 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત ક્ષેત્ર અને 5 મહાવિદેહ ક્ષેત્ર છે. હવે મહાવિદેહ ક્ષેત્રમાં, દરેક મહાવિદેહ ક્ષેત્રમાં 32 વિજયો છે અને એક પણ વિજય તે વખતે તીર્થંકર વિહોણી હતી નહીં. અર્થાત 32 વિજયોમાં તીર્થંકર હયાત હતા. અર્થાત 32 ગુણ્યા 5 એટલે 160 તીર્થંકર. તો કે ભાઈ અજિતનાથ ભગવાન જ્યારે જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં ભારત દેશમાં વિહરતા હતા સદેહે, ત્યારે 15 કર્મભૂમિમાં તીર્થંકરો હાજર હતા. કુલ 170 તીર્થંકરો 15 કર્મભૂમિમાં હતા. હવે લૌકિક આશ્ચર્ય, અધ્યાત્મ જગતનું આશ્ચર્ય નહીં પણ લૌકિક આશ્ચર્ય જુઓ. તીર્થંકરનું રૂપ આ બ્રહ્માંડમાં નિયમથી જ અવર્ણનીય, અતુલ્ય અને અદ્ભુત મનોહારી હોય છે. છતાં પણ 170 તીર્થંકરોમાં અજિતનાથનું નૂર કંઈક વિભિન્ન જ હતું. આવા અજિતનાથ ભગવાન ભારત દેશની પવિત્ર ભૂમિ ઉપર વિચરતા હતા અને જેમ વૃષભદેવ પરમાત્માનું પ્રચલિત ખ્યાતનામ તીર્થ
શેત્રુંજય પર્વત અર્થાત પાલીતાણા ગણાય છે, તેમ ભારત દેશમાં અજિતનાથ ભગવાનનું પવિત્ર તીર્થ તારંગા ગણાય છે. તારંગા પર્વત ઉપર અજિતનાથ ભગવાનનું ખ્યાતનામ જિનાલય અસ્તિત્વ ધરાવે છે. આ જિનાલયમાં હજારો વર્ષની અંદર એક દિવ્ય ઘટના બનેલી. આત્માનંદ ગંજી મહારાજ જે ખરેખર સંકિત પામ્યા હતા, તે એક વખતે તારંગા તીર્થમાં અજિતનાથ ભગવાનની પાસે અર્થાત ગર્ભગૃહમાં સંઘ સાથે વિદ્યમાન હતા, પરંતુ અજિતનાથને મૂર્તિમાં એવું અદ્ભુત લાવણ્ય હતું, તે જોઈને આનંદગંજી મહારાજ સંકિત પામ્યા હોવા છતાંય ભગવાન પાસે સંઘના કોઈ પણ મનુષ્યની સેહ શરમ રાખ્યા વગર ભગવાનને કેવી પ્રાર્થના કરી રહ્યા છે એ પ્રસંગ જૈન શાસ્ત્રોમાં વર્ણવેલ છે કે આત્માનંદી મહારાજ સાહેબ ભગવાન અજિતનાથની મૂર્તિ સમક્ષ કહે છે કે હે ભગવાન, તમે તો કશાયોને જીતીને બેઠેલા અને હું અબળા પુરુષ હોવા છતાંય પોતાની જાતને આત્માનંદી મહારાજ અબળા કહે છે. આમની સહજતા, સરળતા, સંકિત ધારી એક જીવની સહજતા, સરળતાનું ઉત્તમ ઉદાહરણ છે. ભગવાનને ગદગદ કંઠે કહે છે કે હજુ પણ મારા કસાયો સંપૂર્ણપણે વિરામ પામ્યા નથી. આવા અજિતનાથ ભગવાનના જીવન ચરિત્રની આપણે સંક્ષિપ્ત ઝાંખી જાણ્યા પછી હવે તેમના જન્મકુંડળી વિશે થોડા વિવરણ જાણવા આપણે સૌ પ્રયત્ન કરીશું. તો કે ભાઈ, અજિતનાથ ભગવાનની જન્મકુંડળીમાં વૃશ્ચિક લગ્નમાં મંગળ સ્વગૃહી હતો. સામાન્ય રીતે તીર્થંકર પરમાત્માનો જન્મ રાત્રિના સમયે જ થાય છે. તો કે ભાઈ, તેમનો જન્મ સમય રાત્રે 12:39. તેથી જન્મ સમયે તેમની કુંડળીમાં ચોથા સ્થાનમાં કુંભ રાશિના સૂર્ય અને બુધ અસ્તિત્વ ધરાવતા હતા. અર્થાત બુધાદિત્ય યોગ ચોથા સ્થાનમાં હતો. જન્મ કુંડળી આપણે જોઈ તે પ્રમાણે વૃશ્ચિક લગ્નમાં મંગળ સ્વગૃહી છે. તેથી પંચમહાપુરુષ યોગમાંનો રૂચક યોગ તેમની કુંડળીમાં ઉપસ્થિત છે. મંગળથી કેન્દ્ર સૂર્ય છે. 5મા સ્થાનમાં મીન રાશિનો ઉચ્ચનો શુક્ર અસ્તિત્વમાં છે. અર્થાત 7મ સ્થાન પતિ સ્થાનનો માલિક અને 12મા વ્યય સ્થાનનો માલિક જે શુક્ર બને છે, તે 5મા સ્થાનમાં પૂર્વ જન્મના પુણ્યના સ્થાનમાં ઉચ્ચનો બનીને બેઠો છે. 6ઠ્ઠા સ્થાનમાં મેષ રાશિ, 7મા સ્થાનમાં વૃષભ રાશિ. વૃષભ રાશિમાં ચંદ્ર
ગુરુ અને કેતુ જેવા 3 ગ્રહો વિદ્યમાન છે. 7મા સ્થાનમાં ચંદ્ર, વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્રનો અર્થાત પરમ ઉચ્ચનો સાથે ગુરુ અને સાથે કેતુ જેવા ગ્રહો સાથે છે. 8મા સ્થાનમાં મિથુન રાશિ છે. 9મા ભાગ્ય સ્થાનમાં કર્ક રાશિ છે અને 10મા કર્મ સ્થાનમાં સિંહ રાશિ છે, જેમાં શનિ સૂર્યના ઘરમાં બિરાજમાન છે. હવે અહીં જોવાની ખૂબી છે કે ચોથા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં છે અને 10મા સ્થાનનો માલિક ચોથા સ્થાનમાં છે. અર્થાત ચોથા અને 10મા સ્થાનના માલિકો પરિવર્તન યોગમાં છે. તેથી બંને સ્વગૃહી જેવું ફળ આપવા બને છે. તો કે ભાઈ ભગવાનની કુંડળીમાં સૂર્ય સ્વગૃહી થઈ ગયો, શનિ સ્વગૃહી થઈ ગયો, મંગળ સ્વગૃહી થઈ ગયો, 3 ગ્રહો સ્વગૃહી છે. ચંદ્ર ઉચ્ચનો છે, શુક્ર ઉચ્ચનો છે. તો કે ભગવાનની કુંડળીમાં મંગળ લગ્નમાં સ્વગૃહી, સામે ચંદ્ર અને ગુરુ. તો કે ભાઈ જ્યોતિષ શાસ્ત્રના અદ્ભુત ગ્રંથો મુજબ મંગળ, ચંદ્ર અને ગુરુનો સંયોગ શ્રેષ્ઠતમ લક્ષ્મી યોગ સૂચવે છે. તો કે ભાઈ અજિતનાથ ભગવાનની કુંડળીમાં મંગળ લગ્નમાં રૂચક યોગ સાથે છે, સામે 7મે ગુરુ અને ચંદ્ર છે. અર્થાત મંગળની દ્રષ્ટિ ગુરુ અને ચંદ્ર ઉપર છે અને ગુરુ અને ચંદ્રની દ્રષ્ટિ મંગળ ઉપર છે. શ્રેષ્ઠ લક્ષ્મી યોગ થયો છે. તો કે ભાઈ આવી પરમાત્માની કુંડળીનું આપણે જેમ છે તેમ આપણી લૌકિક બુદ્ધિના સમજ પ્રમાણે આપણે સમજવા પ્રયત્ન કર્યો. આ અજિતનાથ ભગવાન જેમનું લાંછન હાથી છે, આ હાથીની વિશેષતાઓ તો આપણે જાણીએ જ છીએ કે ભાઈ આ પૃથ્વી ઉપર પ્રથમ પૂજનીય જે ગણપતિ છે એમનું મસ્તક હાથીનું છે. પ્રથમ પૂજનીય. આ બ્રહ્માંડમાં કોઈ પણ મંગળ કાર્ય, શુભ કાર્ય થાય તો સૌ પ્રથમ ગણપતિની પૂજા કરવી પડે અને જો ગણપતિની પૂજા ન કરવામાં આવે તો વિદ્વાન બ્રાહ્મણના પ્રતિઘોષ અને આવાહનથી સમગ્ર દેવી દેવતા ગણ હાજર હોય પણ જો પ્રથમ ગણપતિનું પૂજન ના થયું હોય તો કોઈ પણ દેવી દેવતા આશીર્વાદ આપી શકતા નથી. એવા ગણપતિનું જે મુખારવિંદ છે તે હાથીનું મસ્તક ગણાય છે અને હાથીનું લાંછન અજિતનાથ ભગવાનનું હતું. હાથીની વિશેષતા જ છે કે હાથી જ્યારે પણ પોતાના કર્મ અનુસાર જે પણ ધરતી ઉપર વિહાર કરતો હોય, વિચરતો હોય તો નિયમ મુજબ જ કૂતરાઓ ભસતા હોય છે, પણ હાથી કદી પાછું વાળીને કૂતરાને જોતો નથી કે કેટલા કૂતરા ભસે છે, એ ગણતો પણ નથી
કે લાલ કૂતરું ભસે છે કે કાળું કૂતરું ભસે છે, 20 કૂતરા ભસે છે કે 15 ભસે છે. હાથી પોતાની મસ્તીમાં જ મસ્ત છે. હાથી કર્મના નિયમ મુજબ હાથીને ઓછામાં ઓછા કર્મો હોય છે. તો કે ભાઈ સૃષ્ટિનું એક મૌલિક આશ્ચર્ય છે કે જેમ પૂતગલનું પેકિંગ મોટું હોય તેમ કર્મો ઓછા હોય. હાથી વિરાટ પ્રાણી ગણાય છે. આ પૃથ્વી ઉપર ઘણા બધા વિરાટ પશુ પક્ષી પ્રાણીઓમાં સૌથી વિરાટ પ્રાણી હાથી ગણાય છે. તો કે ભાઈ એને સૌથી ઓછામાં ઓછા કર્મો હોય છે, સૌથી ઓછામાં ઓછા કર્મો. અને એ લાંછન અજિતનાથ ભગવાનનું છે. આપણે હમણાં સમજ્યા કે હાથી એ ગણપતિનું મસ્તક છે. તો કે ભાઈ શા માટે? તો કે આ દુનિયામાં ગણપતિ રિદ્ધિ સિદ્ધિના દેવ ગણાય છે. આપણે ગણપતિની પૂજા કરીએ છીએ. તો કે ભાઈ હાથીની કેટલી બધી વિશેષતાઓ છે. તો કે ભાઈ હાથીના કાન બહુ મોટા સુપડા જેવા હોય છે. આ જગતમાં બધાના સૂચન સાંભળવાના, પણ કરવાનું નહીં. સૂચનો સાંભળવાના, કરવાનું તો પોતાને જે યોગ્ય લાગે તે. અર્થાત શાસ્ત્રોમાં જે શુભ માર્ગમાં આપણને મોક્ષ માર્ગમાં જે મદદ કરતા હોય એ જ વાત આપણે નક્કી કરવાની છે. સાંભળવાનું બધાનું, પણ કરવાનું મોક્ષ માર્ગમાં જે મદદ કરતા હોય તે. એમની આંખો ત્રાસી છે, ગણપતિની આંખો ત્રાસી છે. તો કે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, બધું જોવાનું, બધું જોવાનું. તો કે ભાઈ સુપડા જેવા કાન છે, આંખો ત્રાસી છે, અને મોઢાની ઉપર મોટી લાંબી સૂંઢ છે. તો કે બોલવાનું ઓછું, બોલવાનું ઓછું. તો કે જે માણસોને જીવનમાં સફળ થવું છે એમણે સૂંઢ, મુખ આગળ મોટી સૂંઢ મૂકી દીધી છે કે જે બોલે છે ઓછું, સાંભળે છે વધારે, અને જોવાને જાણવાનું કામ કરે છે. તો કે ભાઈ તીર્થંકરોએ પ્રરૂપેલો માર્ગ શું છે? તો કે મૌન એકાંત અને ધ્યાન. મૌન એકાંત અને ધ્યાન. તો કે ભાઈ ઓછું બોલો, સાંભળો વધારે, જુઓ, જાણો, આત્માના સ્વભાવમાં રહો. એવા અજિતનાથ ભગવાનના જીવન ચરિત્રનું આપણે સંક્ષિપ્ત બયાન કુંડળીના વિવરણ સાથે જાણ્યું. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હુજૂરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય
परोपकारक बुद्धि अहिंसक चिंतवन होयो